કડદો છે કે બંધ જ નથી થતો। આજે હિંમતનગર એપીએમસીમાં દીપકભાઈ ચૌધરી નામના એક ખેડૂત પોતાની મગફળી વેચવા ગયા। વેચ્યા પછી વેપારીએ ગોડાઉન સુધી એમના જ ટ્રેક્ટરમાં એ મગફળી લઈ જવાની ફરજ પાડી। ટ્રેક્ટરનું ભાડું આપવાની ઘસીને ના પાડી। વેપારીએ કહ્યું કે અમારા ત્યાં ભાડું આપવાનો કોઈ રિવાજ જ નથી। સેક્રેટરીને ફોન કર્યો તો સેક્રેટરીએ એવું કહ્યું કે એપીએમસીએ ઠરાવ કર્યો છે કે ખેડૂતે વેપારીના ગોડાઉન સુધી ઉપજ પહોંચાડવાની। આ તો તદ્દન ખેડૂત વિરોધી ઠરાવ થયો। એપીએમસીને આવો ઠરાવ કરવાનો અધિકાર કોણે આપ્યો છે? આજે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખીને હું કેટલાક સવાલ પૂછું છું અને એ સવાલના જવાબ જો સરકાર નથી આપતી 3 દિવસમાં તો હિંમતનગર એપીએમસી સામે ખેડૂતોને સાથે લઈને જબરજસ્ત અહિંસક આંદોલન હિંમતનગરના ખેડૂતોનો થતો કડદો બંધ કરાવવા માટે કરવાની અમને ફરજ પડશે। શ્રી જીતુભાઈ વાઘાણીને મારા સવાલ છે કે ખેડૂત વિરોધી ઠરાવ કરનારા એપીએમસી સામે સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે કે કેમ? એપીએમસીને આવા ઠરાવો કરવાના કોઈ અધિકાર એપીએમસી એક્ટમાં આપવામાં આવ્યા છે તો એ તમે જાહેર કરો। કડદાબાજ વેપારીઓ જુદી જુદી એપીએમસીમાંથી ફરિયાદો આવે છે। ગુજરાતમાં ઘણા વેપારીઓ ખેડૂતોના કડદા કરે છે, કેટલાક સારા અપવાદરૂપ વેપારીઓને બાદ કરતા। તો આજે કડદાબાજ વેપારીઓ છે એમની સામે સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે કે એમને કડદાની બેફામ છૂટ આપવા માંગે છે? એની સ્પષ્ટતા કરે સરકાર। સરકાર એપીએમસીની ફરજો જવાબદારીઓ બાબતે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ખેડૂતોના હિતમાં જારી કરવા માંગે છે કે કેમ? ચૂંટાયેલું એપીએમસીનું બોડી શું કરી શકે અને શું ન કરી શકે એની સ્પષ્ટતા થવી જોઈએ। એપીએમસીના ચેરમેનો એ કોઈ બાદશાહ મહારાજા નથી કે ઈચ્છે એવા ઠરાવો બોર્ડમાં પસાર કરે। સરકાર કોના પક્ષે છે? છેલ્લો સવાલ એ છે કે સરકાર કોના પક્ષે છે? કડદાબાજ વેપારીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે છે? બોટાદ કડદાકાંડમાં પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારીને જે રીતે કડદાબાજ વેપારીઓને બચાવવાની કોશિશ સરકારે કરી છે, આજ સુધી બોટાદમાં એક પણ કડદાબાજ વેપારી સામે સરકારે કોઈ પગલાં ભર્યા નથી। ત્યારે ગુજરાતના ખેડૂતોમાં આ સાફ છાપ પડી છે કે સરકાર કડદાબાજ વેપારીઓના પક્ષે છે, ખેડૂતોના પક્ષે નથી।